મંચ પર બિરાજમાન મંત્રીમંડળના અમારા સાથીઓ, વાઇસ ચાન્સેલર શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને અહીંયા ઉપસ્થિત સૌ પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ યુનિવર્સિટી સાથે સંબંધિત મહાનુભાવો, 15મી ઓગસ્ટ સામાન્ય રીતે ગાંધીનગરમાં 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી મનાવતા હતા, પરંતુ આપણે એને ગાંધીનગરથી બહાર જિલ્લાઓમાં લઈ ગયા અને સાચ અર્થમાં આઝાદીનું પર્વ, પ્રજાસત્તાક પર્વ એ પ્રજાનું પર્વ બને, લોકોનું પર્વ બને. આ રાષ્ટ્રીય પર્વો લોક પ્રેરણા પણ બને, લોકશક્તિ પણ બને, એવા સદહેતુથી જે પ્રયોગ શરૂ કર્યો એના આજે સુફળ દેખાઈ રહ્યા છે. અને એના ભાગ નિમિત્તે જ ગઈકાલથી હું જૂનાગઢ જિલ્લામાં આવ્યો છું, અનેક વિવિધ કાર્યક્રમો કરી રહ્યો છું. આખી સરકાર જૂનાગઢને આંગણે આવી છે. ગયા એક અઠવાડિયાથી મંત્રીઓ જૂનાગઢ જિલ્લાના ગામડા ખૂંદી રહ્યા છે અને સમગ્ર ઘટનાને વિકાસની ઘટના સાથે જોડવાનું, વિકાસમાં લોકભાગીદારીને બળ આપવાનું કામ અમે ઉપાડ્યું છે. અને એવી વખતે આજે જ્યારે કૃષિ યુનિવર્સિટીને આંગણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને મળવાનું થઈ રહ્યું છે, આ કાર્યક્રમ ભલે જૂનાગઢની યુનિવર્સિટીના એક નાના ઓડિટોરિયમમાં થતો હોય, પરંતુ ટેકનોલોજીના લાભ માધ્યમથી ગુજરાતના 18,000 ગામમાં ખેડૂતો આ કાર્યક્રમની અંદર અત્યારે ભાગીદાર છે, કાર્યક્રમ જોઈ રહ્યા છે. કારણ કે આ આખો એક કાર્યક્રમ ખેડૂતોને ભવિષ્ય સાથે જોડનારો કાર્યક્રમ છે. મિત્રો, ટેકનોલોજીનો ઉપયોગ ગુડ ગવર્નન્સ માટે કેવી રીતે થાય, ટેકનોલોજીનો ઉપયોગ બેટર કોમ્યુનિકેશન માટે કેવી રીતે થાય, ટેકનોલોજીનો ઉપયોગ બેસ્ટ લર્નિંગ માટે કેવી રીતે થાય, એની દિશામાં ગુજરાતે વધુને વધુ પ્રયોગો આદર્યા છે. એમાં એક નવું નજરાણું ઉમેરાયું છે, ઇન્ટરેક્ટિવ. ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો વચ્ચે સીધો સંવાદ કરવા માટે થઈને આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. થોડા દિવસ પહેલા મેં ભારત સરકારને એક પત્ર લખ્યો હતો અને ભારત સરકારને પત્ર લખીને મેં કહેલું કે આજે એજ્યુસેટ છે, સ્પેસમાં જે શટલ્સ છે બધા, એમાંથી એક સેટેલાઇટ મને વાપરવા આપો. હવે આ મારો પત્ર જ ત્યાં મોટો બોમ્બગોળો હતો. કારણ સામાન્ય રીતે મુખ્યમંત્રી રોડના માટે પૈસા માંગતા હોય, ચોખા માંગતા હોય, કેરોસીન માંગતા હોય, ઘઉં માંગતા હોય, ખાતર માંગતા હોય, આવું બધું કરતા હોય. આ ગુજરાતનો મુખ્યમંત્રી એમ કે મને સેટેલાઇટ આપો, તો એ કાગળ સમજવામાં ત્યાં 1 વર્ષ જતું રહ્યું. હવે ના પાડે તો જોખમ કરવું કેમ, એમને હુજે નહીં. 12 મહિના પછી હમણાં 4 મહિના પહેલા એમણે મને કહ્યું કે આખો સેટેલાઇટ તો તમને નહીં આપીએ, પણ 36 મેગાહર્ટ્ઝ એનો ઉપયોગ કરવા માટેનો તમને વ્યવસ્થા કરવા દઈશું. ભાઈઓ બહેનો, આ ટેકનોલોજી માગવાની પાછળ મારો હેતુ એ હતો કે મારે ગુજરાતના ગામડામાં દૂર સુદૂર જે વિદ્યાર્થીઓ ભણે છે એમને શહેરોમાં રહેતા ઉત્તમ શિક્ષકો દ્વારા ભણાવવા છે ટેકનોલોજીની મદદથી. મારે કૃષિ વૈજ્ઞાનિકોને દૂર સુદૂર ખેતરમાં કોઈ ખેડૂત પોતાના મોબાઈલથી વાત કરે, એનો છોડ ક્યાં નુકસાન થયું છે બતાવે,
પાંદડા ઉપર કયો રોગની અસર છે બતાવે અને અહીં બેઠા સાયન્ટિસ્ટ એને કહે કે તારા આ તકલીફ છે, તું આ કર, તને રસ્તો નીકળશે. એના માટે મારે ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે. અને એના ભાગરૂપે આજે લાઈફ આ પ્રોજેક્ટની શરૂઆત થાય છે. અને એ વાત સાચી છે, 21મી સદીમાં ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન એ જ લાઈફ છે. એ ન હોય તો આખું જીવન અટકી જાય, આખું જીવન અટકી જાય. અને તેથી આ કાર્યક્રમનું નામ પણ લાઈવ ઇન્ટરેક્શન વિથ થ્રુ ઇલેક્ટ્રોનિક મીડિયા, લાઈવ ઇન્ટરેક્શન વિથ ફાર્મર્સ થ્રુ ઇલેક્ટ્રોનિક મીડિયા. આ પ્રકારની આ લાઈફ નામની જે સ્કીમ છે એનું આજે હું જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાંથી ઉદ્ઘાટન જાહેર કરું છું. અને હું આશા રાખું છું કે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે આ ટેકનોલોજીના કારણે નિકટતા વધશે. ખેડૂતોને એના પ્રશ્નોના સમાધાન માટે કોઈ જગ્યા મળશે અને ખેડૂતે ગામડામાંથી યુનિવર્સિટી સુધી આવવા માટે સમય અને ધન ખર્ચવું પડે તે પણ નહીં કરવું પડે. એને ઉત્તમ આ સેવાનો લાભ મળશે. ભાઈઓ બહેનો, કૃષિ ક્ષેત્રે ગુજરાતે મોટી ક્રાંતિ કરી છે. અછતવાળો પ્રદેશ કહેવાય ગુજરાત આપણો. વરસાદના સાંસા હોય એવો પ્રદેશ, 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળ પડતો એવો આપણો પ્રદેશ. હિન્દુસ્તાનનો એગ્રીકલ્ચર ગ્રોથ 3% ડચકા ખાય છે. ગુજરાતનો એગ્રીકલ્ચર ગ્રોથ આખો દસકો 10% કરતા વધારે રહ્યો છે. આ ગુજરાતની તાકાત છે. કૃષિ મહોત્સવ એણે ક્રાંતિકારી કામ કર્યું છે. લેબ ટુ લેન્ડ યુનિવર્સિટીની અંદર જે રિસર્ચ થાય છે એને ખેતર સુધી કેમ પહોંચાડવી, નવા નવા દવાઓના સંશોધન થતા હોય એ ખેતર સુધી કેમ પહોંચાડવા, બિયારણમાં નવા નવા સંશોધન થતા હોય એ બિયારણની વાત ખેતર સુધી કેમ પહોંચાડવી. કાનો કાન પહોંચવામાં વર્ષો વીતી જાય, સિઝનની પર સિઝન નીકળી જાય અને એકાદ જગ્યાએથી નિષ્ફળતાના વાવડ આવે તો ખેડૂત એને હાથ ન લગાવે, એ ડરી જાય. એવે વખતે કૃષિ મહોત્સવે ખેડૂતમાં એક નવો વિશ્વાસ આપ્યો, એક નવી તાજગી આપી કે આ સત્ય છે, આ સત્યને આપણે સ્વીકારીએ. અને એનું પરિણામ કેવું આવ્યું છે? પર એકર પહેલા જે આપણા ત્યાં પાક થતા હતા આજે લગભગ 2 ગણા 2.5 ગણા થવા માંડ્યા છે. જે ઉત્પાદન થતું હતું એ વધારે થવા માંડ્યું છે. જે ગુણવત્તા હતી એ સુધારવા માંડી છે. અને પરિણામે ખેડૂતને વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં આગળ વધવા માટેનો એક વિશ્વાસ વધ્યો છે. અને કૃષિ મહોત્સવમાં આપણે બીજું પણ કામ કર્યું. જે પ્રગતિશીલ ખેડૂતો છે એમને વિનંતી કરી તમે સમય આપો. અને મારે ગૌરવ સાથે કહેવું છે કે પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂતોએ 1.5 મહિનો આ સરકારની ઈચ્છા પ્રમાણે ગામડા ખૂંદ્યા, ખેડૂતોને મળ્યા અને એમને પોતાના અનુભવની વાતો કહી. અને એકવાર ખેડૂત એને કોઈ જો અનુભવની વાતો કહે તો એ વિશ્વાસ કરે. એને તમે ચોપડીઓનું જ્ઞાન પીરશો તે ભરોસો ન કરે, પણ કોઈએ કરેલા પ્રયોગની વાત અને એ પણ ખેડૂત કહે તે સ્વીકારતો હોય છે. આ એક એવા પ્રકારનું જ્ઞાન વિતરણનું, જ્ઞાન વિસ્તરણનું કામ આપણે કૃષિ મહોત્સવ દ્વારા કર્યું છે. એમાં આ પ્રકારની ટેકનોલોજી એક નિરંતર જ્ઞાન આદાન પ્રદાન માટેનો અવસર આપે છે અને એ અવસરનો લાભ થશે. ભાઈઓ બહેનો, આજ સવારથી અનેકવિધ કાર્યક્રમ હું કરી રહ્યો છું. જૂનાગઢ જિલ્લાને મેડિકલ કોલેજ મળે, ઘણા વર્ષોની માંગ હતી. આજે એ મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરીને હું આવ્યો છું. અને હવે બજેટમાં 350-400 કરોડ રૂપિયા તો ઓલરેડી ફાળવી દીધા છે, જેથી કરીને કામ અટકે નહીં. આગળ ઉપર બીજા ખર્ચા થશે, કરીશું. અને ધીરે ધીરે ભવિષ્યમાં 1500 બેડની હોસ્પિટલ નવી બને ત્યાં સુધી એને આગળ વધારવી છે. એ જ રીતે સેવા સદન, પંચાયતની કચેરી, કલેક્ટરની કચેરી, ડીએસપીની કચેરી, આમ જુઓ તો એમ લાગે
કે સરકાર સારી હોય તો કેવું કામ કરે છે એનું ઉદાહરણ જોવું તો જે આવે નહીં તો મકાનો પહેલા બનતા હતા અને કેવા બનતા હતા ડિઝાઇનમાં દેવાળું હોય, કામમાં તો પછીની વાત છે. અને અત્યારે આપણે મળીને પણ અનેકવિધ કાર્યક્રમમાં જવાનો છું. ગઈકાલે હું વેરાવળ હતો, સોમનાથ દાદાના દર્શન કરીને ત્યાં સાગર ખેડૂને મળ્યો હતો. ત્યાં મેં આ એક જિલ્લાને માટે મહત્વની જાહેરાત કરી છે. ત્યાં મેં કહ્યું છે કે હવે ગુજરાતના નકશા ઉપર એક વધારાનો જિલ્લો અમે ઉમેરીશું અને જિલ્લાનું નામ હશે ગીર સોમનાથ જિલ્લો. મિત્રો, વિકાસ માટેનું એક મહત્વનું કામ અમે કર્યું છે. આવનારા દિવસોમાં એનો કેટલો લાભ મળવાનો છે એનો આપ અંદાજ કરી શકો છો. મિત્રો, આજે સાંજ સુધી તમારી સાથે છું. આવતીકાલે સવારે ધ્વજવંદનના કાર્યક્રમમાં છું. અનેકવિધ વિષયોમાં અનેકવિધ વાતો કરવાની છે, એટલા માટે વધારે સમય લેતો નથી. પ્રગતિશીલ ખેડૂતોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને ગામડે બેઠેલા ખેડૂત ભાઈઓ બહેનોને વિશ્વાસ આપું છું કે અછતના ઓળા આવ્યા છતાંય આ સરકાર આપની પડખે છે. આપના અબુલ પશુને મરવા નહીં દે. પાણી પહોંચાડવાનું હશે, ઘાસ પહોંચાડવાનું હશે, એડી ચોટીનું જોર લગાવવાનું હશે, આ સરકાર કરશે. અને આ મક્કમ નિર્ધાર એવો છે કે ઈશ્વર પણ કદાચ કૃપા કરી જાય, પરમાત્મા પણ મને ભરોસો છે અને એ કૃપા કરશે તો ઓર નવી શક્તિ સાથે કામ કરીશું એવો હું ખેડૂત મિત્રોને વિશ્વાસ આપું છું. ધન્યવાદ. ગુજરાતના વિકાસના સ્વપ્નની અદભુત વાતો કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપના વરદ હસ્તે અમે 2 લોકાર્પણ કરવા ઈચ્છીએ છીએ. સૌ પહેલા પીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે રાજ્યના મુખ્યમંત્રી શ્રી. 286 લાખના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર થનાર છે. બીજું લોકાર્પણ છે ગોકુલેશ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ તૈયાર કરેલ કોમ્પ્રિહેન્સિવ ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર પ્લાન એ સમગ્ર જિલ્લા માટે તૈયાર થયો છે અને તાલુકા માટે પણ તૈયાર થયો છે. 14 તાલુકા માટે તૈયાર કરેલો આ કોમ્પ્રિહેન્સિવ પ્લાન માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે આપણે વિમોચન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે એક સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી છે. સરસ મજાનું પ્રગતિશીલ ખેડૂતો અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રેમ અને ઉમળકાનું પ્રતીક માનનીય ડોક્ટર એનસી પટેલ સાહેબ કૃષિ મંત્રીશ્રી અને શ્રી વાલાળા સાહેબના વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રેમ સહિત અર્પણ. માનનીય મુખ્યમંત્રી શ્રી કૃષિ મંત્રી શ્રી અને અન્ય મહાનુભાવોએ આપણી વચ્ચે રહી અને આપણા આ લાઈવ પ્રોગ્રામના લોન્ચિંગને અને ઉદ્ઘાટનને જે સમય આપ્યો એ સમય બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. પ્રગતિશીલ ખેડૂતો અને વૈજ્ઞાનિકો જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તેઓનો પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખૂબ 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 આભાર માને છે. ખેડૂત મિત્રોને વિનંતી કે આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી કૃષિકાર અતિથિ ભવન ખાતે ભોજન લઈ પછી જ આપે જવાનું છે. આજના આ કાર્યક્રમમાં સમયની વ્યસ્ત